તો ફરીથી તમારું અમારા નવા કામમાં તમારું સ્વાગત છે ને આપણે પહોંચીએ સુરેન્દ્રનગરથી ગામ ટીકર. તો ગામ ટીકરમાં આપણે કામ કરવાનું હતું, લાદી છોડવાનું. કારણ કે આપણે કાલ થાન ગયા હતા ને આજે આપણે ટીકર આવી ગયા છીએ. કારણ કે આજ નાનું એવું ધાબુ એક માતાજીના મંદિરનું આપણે લગાવવાનું હતું. તો તમે જોવો પેલા મંદિર, તો મંદિર એક નંબર માતાજીનું છે અને આપણે ઉપર ધાબુ લગાડવાનું છે. કારણ કે ઉપર ઘૂંઘટ મુંગટ તમે જોવો, મસ્તિકાનું કામ છે ને આપણે ફાઇનલ આપણે કામ કરવાનું છે. કારણ કે ધાબુ બાબુ લગાડીને ભાઈ અમારી લેવલમાં આપણે ઢાર આપવાનો છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહીજો. અડધું માચન નાખી દીધું ને તમે જોઈ શકો છો કેવું મસ્તિકાનું તર નાખી દીધું છે. લાદી નાખ્યા પછી કેવું લાગે છે તમે જોઈ રહીજો. કારણ કે બહુ મજા આવશે તમને વિડીયોમાં. કારણ કે ઠેઠ સુધી તમે બના રહીજો, કંઈક માહિતી નવી તમને મળશે. તો કઈ રીતના આપણે લાદી ચોંટાડવી ને કઈ રીતના વિડીયો જોયા પછી તમે મકાનનું કામ કરશો તમને ઘણો ફાયદો પણ પડશે. કારણ કે વાટા કરવામાં કઈ ટેકનિક તમે વાપરો એ જરૂરી છે. કારણ કે એ તમને નહીં ખબર હોય ત્યાર સુધી ધાબાની પાણીની લીકેજની સમસ્યા રહેશે. કારણ કે આમાં રાડો આ રીતના કંઈક મારો એટલે ધાબાની આવડતાઈ વધી જાય અને પાણી લીક પણ ન થાય. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી આપણે ધાબુ બાબુ કમ્પ્લીટ કરી નાખ્યું ગામ ટીકરમાં. તો તમે જો એક નંબર લાગે, સાઈડના પટ્ટા બધું મારીને ને આ 4 બારની લાદી ધાબા ઉપર જ નાખવાની. કારણ કે 4 બેન જેટલું નાનું પીસ છે ધાબામાં એટલી તમને મજા આવશે. કારણ કે આવડતા એટલી વધશે સુરેન્દ્રનગર વાળા કામ